ચોમાસાના આગમન સાથે જ હવે બોટાદમાં જાણે કે આફ ફાટ્યું છે, કારણ કે ગઢડામાં 10 કલાકની અંદર ખાબકી ચૂક્યો છે 13.50 ઇંચ વરસાદ। બોટાદમાં 10 કલાકમાં જ 9.72 ઇંચ વરસાદ ખાબક્યો। આ મુશળધાર વરસાદને લઈ ગઢડા બોટાદમાં જળબંબાકારની સ્થિતિ છે અને કેડ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। બોટાદના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં તો ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે અને વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ખરેખર પાણીનો નિકાલ નથી, દબાણ થયેલું છે। ત્રણ ફૂટ સોસાયટીમાં પાણી ભર્યા છે। તમામ સોસાયટીમાં પાટીદાર રેસિડેન્સી છે, રામનીતિ છે, સીતારામ છે, સ્વામિનારાયણ નગર છે। તો મૂળ આનું કારણ વરસાદ કે બાકી નથી રહી કે એવો વરસાદ વર્યો છે, પણ મૂળ દબાણ છે કે પાણીનો નિકાલ જ નથી। તો આનો તાત્કાલિક કંઈક નિર્ણય કરવો જોઈએ। તમામના ઘરમાં પાણી ભર્યા છે।